सारे ग्रंथ पढ़ लो, राक्षसों ने कभी बलात्कार नहीं किया और देवी देवताओं ने खुद की बेटी को भी नहीं छोड़ा। આખરે એવું તો શું બોલાયું કે સોશિયલ મીડિયા પર એક જ રાતમાં વિવાદનો વંટોળ ઊભો થઈ ગયો। શું ખરેખર હિન્દુ દેવી દેવતાઓનું અપમાન થયું કે પછી આખી વાત કંઈક અલગ જ છે? આખી હકીકત જાણવા માટે આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નિશિકા રાજોરા પર હિન્દુ દેવી દેવતાઓનું અંગે આપત્તિજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। વિડીયો વાયરલ થતાં જ અનેક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સોશિયલ મીડિયા પર વિરોધની લહેર શરૂ થઈ ગઈ અને ઘણા લોકોએ કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે। આ મામલે સત્તાવાર તપાસ અને કાર્યવાહી અંગે જે પણ નવી માહિતી આવશે તે પછી સ્પષ્ટ થશે કે આગળ શું થાય છે। પરંતુ વિવાદ વધતા નિશિકા રાજોરા તરફથી એક નવો વિડીયો પણ સામે આવ્યો છે। આ વિડીયોમાં તેમણે પોતાના શબ્દ બદલ માફી માંગી હોવાનું કહેવાઈ રહ્યું છે। જોકે આ માફી બાદ પણ ઘણા લોકોનું કહેવું છે કે માત્ર માફી પૂરતી નથી। તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ મામલો માત્ર સોશિયલ મીડિયા સુધી જ સીમિત રહેશે કે પછી કાયદાકીય કાર્યવાહી પણ થશે?